દેશભરમાં સ્કૂલ અને સરકારી કચેરીઓની બોમ્બ ધમકી ઈમેલ મોકલાતા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તપાસ શરૂ કરી છે. ટેકનિકલ તપાસમાં ઈમેલનું કનેક્શન પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યું છે. ગોપાલનગર નોર્થ 24 પરગણા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરાઈ છે. પકડાયેલ આરોપી સૌરવ સૂર્ય બિસ્વાસ ઉર્ફે માઇકલ, ઉંમર વર્ષ 30, બેરાકપુર વિસ્તારનો રહેવાસી છે. આરોપી ઓનલાઈન ગેરકાયદેસર ડિજિટલ સર્વિસીસ વેચતો હતો. હેક થયેલા ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વેચતો હતો. આ ઈમેલ આઈડીનો ઉપયોગ બોમ્બ ધમકી આપવામાં થયો. દેશના અનેક રાજ્યોમાં સ્કૂલ અને સંસ્થાઓને ધમકી મોકલવામાં આવી. પોલીસે આરોપીના કબજામાંથી મહત્વનો ડેટા જપ્ત કર્યો. 3 CPU, 5 હાર્ડ ડિસ્ક અને 3 મોબાઈલ મળી આવ્યા. સાથે એક ઇન્ટરનેટ રાઉટર પણ કબજે કર્યું. ડેટામાંથી 200 જેટલા ઈમેલ આઈડી અને પાસવર્ડ મળ્યા છે. હાલ આરોપીને અમદાવાદ લાવી રજૂ કરવામાં આવ્યું છે. 10 દિવસના પોલીસ રિમાન્ડ પર આગળની તપાસ ચાલુ કરી છે. આપ બધા જાણો છો, છેલ્લા 1 વર્ષથી કેટલા બધા સ્કૂલો, એરપોર્ટ, કોર્ટ સંકુલમાં અલગ અલગ મેલ આઈડીથી બોમ્બની ધમકીઓ મળતી હોય છે. એમાં હું બતાવવા માંગુ છું, 2 ટાઈપનો મેલની અંદર લખાણ હોય છે. એક હોય છે જેમાં તમિલનાડુ, ચેન્નઈ બાબતમાં લખતા હોય છે કે ભાઈ એના જોડે મારઝૂડ થઈ અને આ ડીએમકે અને એના બીજાનું એમાં આરોપી નથી બનાવ્યો, એના કારણે અમે ધમકી આપીએ છીએ અને આપ લોકો બધા જિમ્મેવાર થશો. અને બીજા છે કે ખાલિસ્તાન વર્ડ યુઝ કરે છે કે ખાલિસ્તાન જિંદાબાદ અને આજે એટલા વાગે એટલા સ્કૂલ ઉપર ધમાકા થશે. અને તો ત્યારે જો અમે આરોપી પકડ્યા છે, આ ખાલિસ્તાન વાળા જો મોડ્યુલ હતા, જો મેલ ખાલિસ્તાન નામથી આવે છે કે ખાલિસ્તાન જેમાં અંદર લખ્યા હોય છે, આ મોડ્યુલનો છે. ચેન્નઈ વાળા મોડ્યુલ પર બી કામ કરી રહ્યા છે અને એમાં પણ મને પૂરા વિશ્વાસ છે કે એમાં પણ સફળતા મળશે. અને જો આરોપી પકડવામાં આવે છે, આ સૌરભ બિસ્વાસ છે, એનો ઇન્ડિયન નેમ છે, ભારતીય નામ છે. અને એનો અસલ નામ માઇકલ બિસ્વાસ, રહેવાસી ઢાકા, બાંગ્લાદેશનો છે. એની સગી સિસ્ટર પણ સરિસ્કા બિસ્વાસ છે, આ પણ ત્યાં બાંગ્લાદેશનો રહેવાસી છે. છેલ્લા 5-6 વર્ષથી આ ભારતમાં રહેતો હતો અને અમે એનો ટ્રેક કરીને બાંગ્લાદેશ બોર્ડર પાસે 24 પરગના જિલ્લા છે, ત્યાં એના જે ઝોન છે એના નીચે બોનગાંવ જિલ્લા છે, ત્યાંથી અમે એનો પકડવામાં સફળતા મળી હતી. અને ત્યાં અમે કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા અને અહીંયા અમે 10 દિવસની રિમાન્ડ મેળવી છે. એનો જો મુખ્ય ભૂમિકા હતી, આ ઘણા બધા આઈડીઝ હેક કરતા હતા અને એમાં રિકવરી આઈડી અને યુઝર એમાં પાસવર્ડ આ લોકો ચેન્જ કરતા અને પછી આ ચેન્જ કરીને એનો જો હેન્ડલર્સ છે, આ બીજા બાંગ્લાદેશ અને બીજા દેશોનો નાગરિક છે, એનો આ લોકો વેચતા હતા. અને ત્યાંથી આ વેચ્યા પછી આ લોકો બધા યુએસડીટીમાં બધા ટ્રાન્ઝેક્ટ કરતા હતા, ક્રિપ્ટોમાં. અને એના પછી આ લોકો આ જો આઈડી મળ્યા પછી એમાં અંદર મૂકતા હતા, જો બી એને મૂકવાનો છે કે એટલા વાગે ધડાકો થશે, સાવધાન, અને આ છે. અને પછી મેલ આવતું હતું. અને આ ડિટેલ અમે બતાવે છે તો ટોટલ અમદાવાદનો 7 કેસીસ એમાં આરોપી છે. 16/2 સ્કૂલમાં આવ્યો હતો, 23/1 પણ સ્કૂલમાં આવ્યો હતો, 17/12 સ્કૂલમાં આવ્યો હતો, 27/1 અમદાવાદ એરપોર્ટ 27 જનવરી 2026 આવ્યો હતો અને 5 જનવરી 2026 અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવ્યો હતો. એના સાથે સાથે બડોદામાં આવ્યો, સુરતમાં આવ્યો, રાજકોટમાં આવ્યો અને બીજા રાજ્યમાં જોઈએ તો બંગાળમાં આવ્યો, પંજાબમાં આવ્યો, દિલ્હીમાં આ લોકોએ મેલ કરી અને મહારાષ્ટ્રમાં કરી. એવી ઘણા બધા રાજ્યો, અત્યારે અમારે યુપીમાં કરી. તો અત્યારે બધા રાજ્યોની એજન્સીઝ અને પોલીસ અમારે સંપર્કમાં છે અને એની ટીમો પણ અહીંયા આવી રહી છે. આ લોકો પણ એનો પૂછપરછ કરશે. એના ઉપર જે એના માટે કામ કરતો હતો એની પણ અમે વિગત મળી ગઈ છે. એના ઉપર પણ અમે કામ કરી રહ્યા છે, પણ આપ જાણો છો સેન્સિટિવ કેસ છે, એના કારણે હું વધારે શેર કરવા માંગતા નથી. અને જો એના ઉપર જો એક માણસ છે, જો એના પાસેથી લે છે અને આ પણ આગળ વેચે છે
અને એના ઉપર અમે કામ કરી રહ્યા છે. અને હું એવા કહેવા માંગુ છું કે આ ના થાય કે અમે આ કહી દઈએ કે આ બધા અમે પકડી લીધો, કલથી મેલ નહીં આવશે. તો કે આ લોકો બધા સાયબર એક્સપર્ટ છે, બીજા પાસેથી કોઈ મેલ આઈડી લેશે, પર જો ખરીદી રહ્યા છે અને એકચ્યુઅલ ઉપયોગ કરી રહ્યા છે એના ઉપર અમે કામ કરી રહ્યા છે. તો કે આપ સમજો છો, બધા વીપીએન, પ્રોક્સી આઈપી, બધા આ લોકો અને બીજા દેશોથી આ લોકો વીપીએન વાપરે છે અને અમે બીજા દેશોની એજન્સીનો પણ સંપર્ક કરી રહ્યા છે. જેવી રીતે માહિતી આવશે એવી રીતે અમે રિઝોલ્વ કરશું. પર અહીંયા સુધી પહોંચવામાં પણ અમારી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર બ્રાન્ચની બહુ મહેનત હતી. અને આ લોકો પાસે અમે 15 દિવસ પહેલા પહોંચી ગયા હતા, પર એના પાસેથી અમે ટ્રાન્ઝેક્ટ કર્યો. અમે પણ એના યુએસડીટીમાં પૈસા મોકલ્યા અને એને અમે આઈડી આપ્યો. અને આ આઈડી જો આપ્યો એનાથી એક દિવસ પછી મહારાષ્ટ્રમાં મેલ પણ થઈ. તો એમાં ફિર અમે લોગિન કરીને જોયો કે કેવી રીતે પેટર્ન છે, કોણ અંદર શું મૂકે છે, કોણ એનો આદેશ આપે છે કે આ આઈડી ઈમેલ આઈડી ઉપર મેલ કરી દો. આ બધું વિગતો અમારી પાસે આવી ગઈ છે. અને અહીંયા સુધી પહોંચવામાં પણ બહુ મુશ્કેલી હતી, કે આ લોકો પણ વીપીએન અને પ્રોક્સી આઈપી યુઝ કરતા હતા અને બધી ટ્રાન્ઝેક્શન્સ પણ આ લોકો યુએસડીટીમાં કરતા હતા. તેમ છતાં આપણે કહીએ કે ભાઈ 100 વાર આ લોકો સતર્ક હતા. એક નાની ભૂલને કારણે એનો જો મુખ્ય કડી હતી અમે મળી ગઈ હતી. એના આધારે અમારી પોલીસને સફળતા મળી છે. હું કહી શકું કે બધા રાજ્યની પોલીસ અને બીજા એજન્સીસ પણ એના કામ કરતી હતી, પર અમારે સાયબર અને ક્રાઇમ એમાં સફળતા મળી છે. આ એક મોટી વાત છે. અને અમે બીજા મોડ્યુલ, પહેલા પણ ચેન્નઈનો એક મોડ્યુલ હતા જોશી ડીલા, જો થ્રેટ મેલ કરતી હતી, જ્યારે એરલાઇન ક્રેશમાં પણ એને મેલ કરી હતી. એનો પકડવામાં પણ અમારી અમદાવાદ સાયબર પોલીસને સફળતા મળી હતી. અને આ મોડ્યુલમાં પણ બસ્ટ કરવામાં અમદાવાદ સાયબર પોલીસનો મુખ્ય ભૂમિકા હતી.